વિરાટનગર. માય સેલ્ફ હેમંત પટેલ. આપણે ચર્ચા કરી રહ્યા હતા ચેપ્ટર નંબર 1, જેમાં આપણે અગાઉ 2 વિડીયો જોયા હતા. આજે વિડીયો નંબર 3માં. હવે આગળ ચાલુ કરતાં પહેલાં આપણે આગળના વિડીયોની થોડી ચર્ચા કરી લઈએ. તો અત્યાર સુધી આપણે જે શીખ્યા એ સંખ્યા પદ્ધતિમાં, તો સૌથી પહેલાં આપણે શીખ્યા પ્રાકૃતિક સંખ્યાઓ, એના પછી શીખ્યા પૂર્ણ સંખ્યાઓ, એના પછી શીખ્યા પૂર્ણાંક સંખ્યાઓ, એના પછી શીખ્યા આપણે સમ્ય સંખ્યાઓ. હવે આજે આપણે કંઈક નવી વાત કરવાની છે, તો એ છે અસમ્ય સંખ્યાઓ વિશે. કોના વિશે શીખીશું? અસમ્ય સંખ્યાઓ કોને કહેવામાં આવે છે. હવે આ અસમ્ય સંખ્યાઓ શીખવા માટે પહેલાં અગાઉની જેટલી પણ સંખ્યાઓ આપણે શીખ્યા છે એનું ફરીથી એક વખત પુનરાવર્તન કરી લઈએ. કે પહેલું હતું પ્રાકૃતિક સંખ્યાઓ, એટલે 1 2 3 4 5 ડેશ ડેશ ડેશને આપણે પ્રાકૃતિક સંખ્યાઓનો જથ્થો કીધો. એના પછી આવી પૂર્ણ સંખ્યા. તો પ્રાકૃતિક સંખ્યાઓના જથ્થામાં શૂન્યને ઉમેરી દીધી એટલે મળી ગયો આપણને પૂર્ણ સંખ્યાઓનો જથ્થો. પૂર્ણાંક સંખ્યાઓની વાત કરીએ તો પૂર્ણાંક સંખ્યાઓમાં આપણને શું મળ્યું? તો શૂન્ય, પ્રાકૃતિક સંખ્યાઓ અને પ્રાકૃતિક સંખ્યાઓની વિરોધી સંખ્યાઓ. કેવી સંખ્યાઓ? વિરોધી સંખ્યાઓ ના જથ્થાને આપણે શું કીધું? પૂર્ણાંક સંખ્યાઓ. એના પછી વાત કરીએ આપણે અસમ્ય સંખ્યાઓ. તો અસમ્ય સંખ્યાઓ એટલે જે સંખ્યા p upon q સ્વરૂપમાં હોય, ટૂંકમાં તેને આપણે કઈ સંખ્યાઓ ગણી? સમ્ય સંખ્યાઓ. તો હવે આજે આપણે વાત કરવાની છે અસમ્ય સંખ્યાઓ વિશે. તો હવે અસમ્ય સંખ્યાઓ વિશે સમજ મેળવવા માટે આપણે સમ્ય સંખ્યા અને અસમ્ય સંખ્યાના તફાવત સ્વરૂપે સમજ એની મેળવીશું. તો આપણે સમ્ય સંખ્યામાં કીધું છે કે જો સંખ્યા r ને p અને q પૂર્ણાંક સંખ્યા અને q એ શૂન્યતર પૂર્ણાંક માટે p upon q સ્વરૂપમાં દર્શાવી શકાય, તો r ને આપણે શું કીધું હતું? સમ્ય સંખ્યા કીધું હતું ને. કે કોઈ જો કોઈ સંખ્યા r ને p અને q પૂર્ણાંક સંખ્યા અને q એ શૂન્યતર પૂર્ણાંક માટે p upon q સ્વરૂપમાં દર્શાવી શકાય, તો એવી સંખ્યાને આપણે શું કહ્યું હતું? સમ્ય સંખ્યા. તો હવે ટૂંકમાં અસમ્ય સંખ્યા માટે સમજીએ તો ટૂંકમાં જેને p upon q સ્વરૂપમાં ન દર્શાવી શકાય એવી સંખ્યાને આપણે કેવી ગણીશું? અસમ્ય સંખ્યા. એટલે જે સંખ્યા સમ્ય નથી એને આપણે કેવી ગણી લેવાની? અસમ્ય સંખ્યા. તો એની વ્યાખ્યા આપણે બનાવી છે આ જ પ્રમાણે કે જો સંખ્યા r લીધો છે ને અહીંયા, એની જગ્યાએ અહીંયા આપણે શું લીધું છે અસમ્ય સંખ્યા માટે? s. તો જો સંખ્યા s ને p અને q પૂર્ણાંક સંખ્યા અને q શૂન્યતર પૂર્ણાંક માટે p upon q સ્વરૂપમાં દર્શાવી ન શકાય. શું કરી? દર્શાવી ન શકાય. અહીંયા આપણે શું લખ્યું છે? દર્શાવી શકાય. એટલે ન દર્શાવી શકાય એટલે p upon q સ્વરૂપમાં ન હોય એવી સંખ્યાઓને આપણે કેવી સંખ્યાઓ ગણીશું? અસમ્ય સંખ્યાઓ કહેવામાં આવે છે. એના પછી આપણે સંકેત વિશે વાત કરી હતી. તો આપણે વાત કરી હતી સમ્ય સંખ્યાને સંકેતમાં શાને વડે દર્શાવીએ છીએ? આપણે q વડે. શાના વડે? હવે અસમ્ય સંખ્યાને આપણે સંકેતમાં શાના વડે? i વડે દર્શાવવામાં આવે છે. શાના વડે દર્શાવીશું? i અથવા q બાર પણ કહેવામાં આવે છે. i અથવા q બાર સ્વરૂપ કહેવામાં આવે છે. આગળ વાત કરીએ તો આપણે સંખ્યાઓમાં પૂર્ણ સંખ્યાઓ જોઈ, પૂર્ણાંક સંખ્યાઓ જોઈ, અપૂર્ણાંક સંખ્યાઓ જોઈ. તો હવે દશાંશ સંખ્યાઓ પરથી પણ સમ્ય સંખ્યાઓ અને અસમ્ય સંખ્યાઓની સમજ મેળવીશું. હવે દશાંશ સ્વરૂપ એટલે પોઈન્ટ વાળી સંખ્યાઓ કહીએ ને આપણે, પોઈન્ટ વાળી સંખ્યાઓ. તો હવે દશાંશ સ્વરૂપના જુદા જુદા 3 સ્વરૂપ છે. કેટલા? 3. ખાસ યાદ રાખજો, આગળ આપણે આના વિશે વિગતવાર ચર્ચા કરીશું. પણ સમજ માટે કે કોઈ સંખ્યાને કોઈ સંખ્યા વડે ભાગવામાં આવે એટલે સંખ્યા કેવી છે? અપૂર્ણાંક છે. હવે અપૂર્ણાંક સંખ્યાઓ એટલે સમ્ય સંખ્યા જે આપણા માટે p upon q સ્વરૂપની સંખ્યા છે. તો p upon q સ્વરૂપની જે સંખ્યા છે એનું દશાંશ સ્વરૂપ, તો 3 દશાંશ સ્વરૂપ છે. એક 7 દશાંશ સ્વરૂપ, એક અનંત આવૃત દશાંશ સ્વરૂપ અને ત્રીજું અનંત અનાવૃત દશાંશ સ્વરૂપ. તો 7 સ્વરૂપ કોને કહેવાય? તો ભાગાકારની ક્રિયા કરતા
કોઈ અમુક તબક્કા પછી શેષ શૂન્ય મળી જાય, શું મળે? શેષ શૂન્ય મળે, તો એ શાંત દશાંશ અભિવ્યક્તિ છે એવું કહેવામાં આવે છે. અનંત આવૃત એટલે ભાગાકારની ક્રિયા પછી અમુક તબક્કા પછી કોઈ અંક ફરીથી શું થતો હોય? એકના એક અંક પુનરાવર્તન પામતો હોય, તો એવા સ્વરૂપની સંખ્યાને આપણે શું કહીશું? અનંત આવૃત. અને ત્રીજી સ્વરૂપ છે અનંત અનાવૃત. તો અનંત અનાવૃત એટલે ભાગાકારની ક્રિયા કરતા અમુક તબક્કા પછી શેષનું પુનરાવર્તન થતું ન હોય પણ એ આગળ ચાલતી જ જતી હોય, તો એવા સ્વરૂપની જે સંખ્યા હોય એનું દશાંશ સ્વરૂપ કેવું ગણાશે? આપણે અનંત અનાવૃત. આમ દશાંશ સ્વરૂપ કેટલા છે? 3, જેની વિગતમાં ચર્ચા આગળ કરીશું, પણ આ સમજ માટે હતી. તો અહીંયા જે સંખ્યાનું દશાંશ સ્વરૂપ શાંત દશાંશ કે અનંત આવૃત દશાંશ સ્વરૂપ હોય ને તેવી સંખ્યાને આપણે કેવી કહીએ છીએ? સમ્ય સંખ્યા. એટલે જે સંખ્યાનું દશાંશ સ્વરૂપ શાંત હોય એટલે ભાગાકાર કરતા અમુક તબક્કા પછી શેષ શું મળી જતી હોય? શૂન્ય મળતી હોય. અને અનંત આવૃત એટલે ભાગાકારની ક્રિયામાં એકના એક અંક, ભાગાકારની અમુક ક્રિયામાં એકના એક અંક શું થતો હોય? પુનરાવર્તન પામતો હોય, તો એવી સંખ્યાને આપણે કેવી ગણીશું? અનંત આવૃત દશાંશ કહીશું. એ જ રીતે જે સંખ્યાનું દશાંશ સ્વરૂપ અનંત અને અનાવૃત હોય એટલે અંક પુનરાવર્તન પામતો ના હોય પણ ચાલતું જ જતી હોય, ભાગાકારની ક્રિયા ચાલતી જ રહેતી હોય, તો જે સંખ્યાનું દશાંશ સ્વરૂપ અનંત અને અનાવૃત દશાંશ સ્વરૂપ હોય તેવી સંખ્યાઓને આપણે કેવી સંખ્યાઓ ગણીશું? અસમ્ય સંખ્યાઓ કહીશું. એના પછી આગળ વાત કરીએ તો હવે બધી કેવી સંખ્યાઓ કે જેને સમ્ય અને અસમ્ય સંખ્યામાં ફેરવી શકીએ? તો આપણી જોડે બધી વર્ગમૂળ વાળી સંખ્યાઓ. કેવી? વર્ગમૂળ વાળી. તો જેનું વર્ગમૂળ નીકળે તે સમ્ય સંખ્યા. ધારો કે ઉદાહરણ તરીકે મારી જોડે છે 4, વર્ગમૂળમાં 4, તો વર્ગમૂળમાં 4 એટલે 2, વર્ગમૂળમાં 9 તો એ 3, તો 2/1 એટલે સમ્ય સંખ્યા થઈ ગઈ. 3/1 સમ્ય સંખ્યા થઈ. 4/1 સમ્ય સંખ્યા થઈ. આને કઈ સંખ્યાઓ કહેવામાં આવે? પ્રાકૃતિક સંખ્યાઓ. તો પ્રાકૃતિક સંખ્યાઓનો સમાવેશ શામાં કર્યો છે આપણે? સમ્ય સંખ્યામાં કર્યો છે ને. તો પ્રાકૃતિક સંખ્યાઓનો સમાવેશ શામાં કર્યો છે આપણે? પ્રાકૃતિક સંખ્યાઓનો સમાવેશ કર્યો છે આપણે શામાં? સમ્ય સંખ્યામાં. તો સમ્ય સંખ્યાઓ કહેવામાં આવે. તો હવે જેનું વર્ગમૂળ ન નીકળી શકે, અહીંયા આપણે લખીએ કે જેનું વર્ગમૂળ નીકળે નહીં તે, તો જેનું વર્ગમૂળ ન નીકળે તે, તો વર્ગમૂળમાં 2 એનું વર્ગમૂળ નીકળે ન, વર્ગમૂળમાં 3 ન, વર્ગમૂળમાં 5 તો ન. પાઈ વિશે જાણો છો ને? પાઈની કિંમત 22/7 અથવા 3.14 લેતા હતા ને, એ જ પાઈ. તો પાઈ પણ કેવી સંખ્યા કહેવાશે આપણા માટે? અસમ્ય સંખ્યા છે. તો આ સમ્ય અને અસમ્ય સંખ્યાઓ વચ્ચેનો તફાવત છે. જો સમજવું હોય અસમ્ય સંખ્યાઓ તો આપણને સમ્ય સંખ્યાઓથી બધી જ વિરુદ્ધ. એટલે નોંધ એક છે કે q is not equal to i. એટલે સમ્ય સંખ્યા ક્યારે અસમ્ય સંખ્યા ન હોય અને અસમ્ય સંખ્યા ક્યારે સમ્ય સંખ્યા ન હોય. ઓકે, હવે વાત કરીશું આપણે વાસ્તવિક સંખ્યાઓ. તો વાસ્તવિક સંખ્યાઓ કોને કહેવામાં આવે? તો સમ્ય અને અસમ્ય સંખ્યાઓ જોઈ. તો સમ્ય સંખ્યાઓ એટલે પ્રાકૃતિક સંખ્યાઓ આવી ગઈ, પૂર્ણ સંખ્યાઓ આવી ગઈ અને પૂર્ણાંક સંખ્યાઓ આવી ગઈ, અપૂર્ણાંક સંખ્યાઓ આવી ગઈ. આ બધી જ સંખ્યાઓનો સમાવેશ શામાં થયો? સમ્ય સંખ્યામાં. અને આ બધી સિવાયની જેટલી પણ સંખ્યાઓ હતી એ બધી જ સંખ્યાઓને આપણે કેવી સંખ્યાઓ ગણી? અસમ્ય સંખ્યાઓ. તો હવે કોઈ સંખ્યા બાકી રહી નહીં. તો હવે વાસ્તવિક સંખ્યાઓ એટલે શું? તો સમ્ય સંખ્યા અને અસમ્ય સંખ્યાઓના જથ્થાને શું કહીશું આપણે? વાસ્તવિક સંખ્યાઓનો જથ્થો. એટલે બધી જ સંખ્યાઓનો સમાવેશ વાસ્તવિક સંખ્યામાં થઈ જાય છે. તો અહીંયા વાત કરીએ તો બધી જ સમ્ય સંખ્યાઓ અને અસમ્ય સંખ્યાઓના જથ્થાને વાસ્તવિક સંખ્યાઓ શું કહેવામાં આવે છે?
વાસ્તવિક સંખ્યાઓનો જથ્થો કહે છે. એટલે આની અંદર સમ્ય પણ આવી ગઈ, અસમ્ય આવી. સમ્યની અંદર કઈ કઈ આવી? પ્રાકૃતિક આવી, પૂર્ણ આવી અને પૂર્ણાંક આવી, અપૂર્ણાંક આવી. અને એના સિવાયની જે હતી એ બધી શામાં રહી? અસમ્યમાં. એટલે માટે સમ્ય સંખ્યાઓ અને અસમ્ય સંખ્યાઓના જથ્થાને વાસ્તવિક સંખ્યાઓનો જથ્થો કહે છે, જેની અંદર બધી જ સંખ્યાઓનો સમાવેશ થાય. એટલે મોટામાં મોટો જથ્થો હોય. આપણે થેલો ભરવાની શરૂઆત કરી હતી ક્યાંથી? પ્રાકૃતિક સંખ્યાઓ. તો પહેલા પ્રાકૃતિક સંખ્યાઓ લીધી. પ્રાકૃતિક સંખ્યાઓની અંદર આપણે કઈ સંખ્યાઓ નાખી? પૂર્ણ સંખ્યાઓ. પૂર્ણ સંખ્યાઓની અંદર પાછી કઈ સંખ્યાઓ નાખી? પૂર્ણાંક સંખ્યાઓ. પૂર્ણાંક સંખ્યાઓની અંદર આપણે કઈ સંખ્યાઓ નાખી? સમ્ય સંખ્યાઓ. અને સમ્ય સંખ્યાઓની અંદર આપણે હવે નાખીએ અસમ્ય સંખ્યાઓ. એટલે જે થેલો ભરાય છે એ બહુ જ મોટો ભરાશે. અને સૌથી મોટો થેલો એ આપણા માટે કઈ સંખ્યાઓનો થશે? વાસ્તવિક સંખ્યાઓ. તો આ વાસ્તવિક સંખ્યાઓને આપણે સંકેતમાં શાના વડે દર્શાવીશું? r વડે. રિયલ નંબર કહેવાય એને. શું કહેવામાં આવે? રિયલ નંબર. તો વાસ્તવિક સંખ્યાઓને આપણે r વડે દર્શાવવામાં આવે છે. હવે ચર્ચા કરીશું સ્વાધ્યાય 1.2. દાખલા નંબર 1 ખૂબ જ મહત્વનો છે પરીક્ષા માટે. આ જે 3 ખરા ખોટા છે એમાંથી એકાદ 100% પૂછાય છે ખરા ખોટા માટે. પણ આ ક્યારે આવડશે? સમ્ય અને અસમ્ય સંખ્યાઓ વિશે સમજ હશે અથવા સમજ પડી હશે તો જ તમને આમાં ખ્યાલ આવશે. તો જો ન ખબર પડે તો ફરીથી એક વખત વિડિયો ફરીથી જોઈ લેવો અને પછી સ્વાધ્યાય ગણવાની શરૂઆત કરવાની. તો અહીંયા આપણને ખરા ખોટા આપ્યા છે કે દાખલા નંબર 1 વિધાન સત્ય છે કે અસત્ય કારણ આપવાનું છે. પણ કારણ આપણે પરીક્ષામાં પૂછાતું નથી, એટલે કારણની જરૂર નથી. પણ અહીં આપણે બતાવીશું શું કારણ છે. અહીંયા કીધું છે કે દરેક અસમ્ય સંખ્યા એ વાસ્તવિક સંખ્યા છે. દરેક અસમ્ય સંખ્યા. તો હવે આ સમજતા પહેલા આપણે સમજી લઈએ તમને વધારે સમજ માટે કે આપણે જે સંખ્યાઓ પસંદ કરી તે કઈ હતી? પહેલી સંખ્યા પ્રાકૃતિક સંખ્યા. પછી બીજી સંખ્યા કઈ હતી? પૂર્ણ સંખ્યા. ત્રીજી સંખ્યા કઈ હતી? પૂર્ણાંક સંખ્યા. ચોથી સંખ્યા કઈ હતી આપણા માટે? સમ્ય સંખ્યા. એની જોડે મળી આપણને અસમ્ય સંખ્યા અને છેલ્લે મળી આપણને વાસ્તવિક સંખ્યા. હવે આની થોડી સમજ મેળવી લઈએ એટલે સ્વાધ્યાયમાં સરળતા રહે. તો હવે આ જે સંખ્યાઓનો ગણ છે, પૂર્ણ સંખ્યાઓનો ગણ કે જેની અંદર આપણને સમ્ય સંખ્યા એટલે પ્રાકૃતિક સંખ્યા અને પૂર્ણ સંખ્યાઓનો સમાવેશ થયો. હવે અહીંયાથી વાત કરીએ તો આ ગણ કયો કહેવાશે આપણા માટે? પૂર્ણાંક સંખ્યાઓનો ગણ થશે. હવે આ ગણ કયો થશે? q એકલો જ લીધો છે તો આ ગણ આપણા માટે સમ્ય સંખ્યાઓનો થઈ ગયો. હવે આ સમ્ય સંખ્યાઓની અંદર કઈ સંખ્યાઓ ઉમેરાય? અસમ્ય સંખ્યાઓ ઉમેરાય. કઈ સંખ્યાઓ ઉમેરાય? અસમ્ય સંખ્યાઓનો ઉમેરો થાય. તો જે ગણ મળે આપણને એ કયો ગણ મળશે? વાસ્તવિક સંખ્યાઓનો ગણ. એટલે સમ્ય અને અસમ્ય સંખ્યાઓ ભેગી મળી અને કયો ગણ બનાવે છે? વાસ્તવિક સંખ્યાઓનો ગણ બનાવે છે. એટલે વાસ્તવિક સંખ્યાની અંદર બધા જ પ્રકારની સંખ્યાઓ આવી ગઈ. n એ વાસ્તવિક સંખ્યા કહેવાય, w એ વાસ્તવિક સંખ્યા કહેવાય, z એ વાસ્તવિક સંખ્યા કહેવાય, q એ વાસ્તવિક કહેવાય, i એ વાસ્તવિક કહેવાય. પણ જો ઉલટા ક્રમમાં આવીએ તો વિધાન ખોટા થાય. r એ n કહેવાય નહીં. એટલે વાસ્તવિક સંખ્યાઓ બધી જ વાસ્તવિક સંખ્યાઓ પ્રાકૃતિક સંખ્યાઓ હોઈ શકે નહીં, પરંતુ બધી જ પ્રાકૃતિક સંખ્યાઓ વાસ્તવિક સંખ્યાઓ હોઈ શકે. એમ દરેક માટે વિધાન છે કે અસમ્ય સંખ્યાઓ કેવી હોઈ શકે? દરેક અસમ્ય સંખ્યા વાસ્તવિક હોઈ શકે પણ દરેક વાસ્તવિક સંખ્યા અસમ્ય સંખ્યા હોઈ શકે નહીં. એટલે આ ક્રમમાં તમારે યાદ રાખવાનું. તો જોઈએ પહેલું વિધાન કે દરેક અસમ્ય સંખ્યા એ વાસ્તવિક સંખ્યા છે. તો દરેક અસમ્ય સંખ્યા આવી છે તો દરેક અસમ્ય સંખ્યા આવી જાય. આમાં આવી જાય ને તો આપણા માટે વિધાન શું થયું? સત્ય છે. કેવું છે? વિધાન સત્ય છે.
એના પછી નંબર 2 ની વાત કરીએ તો સંખ્યા રેખા પરનું દરેક બિંદુ કોઈક પ્રાકૃતિક સંખ્યા m માટે વર્ગમૂળમાં m સ્વરૂપનું હોય છે. સંખ્યા રેખા પરનું દરેક બિંદુ કીધું છે એટલે 1 પણ હોઈ શકે, 2 પણ હોઈ શકે, 3 4 5 એ દરેક બિંદુ કોઈ એક પ્રાકૃતિક સંખ્યા m માટે વર્ગમૂળમાં m હોઈ શકે. તો સંખ્યા રેખા પરની વાત કરીએ તો 2, તો વર્ગમૂળમાં 2 હોઈ શકે નહીં, એટલે સંખ્યા વર્ગમૂળ સ્વરૂપમાં હોઈ શકે નહીં. તો વિધાન અહીંયા કેવું થયું? અસત્ય. વિધાન કેવું થયું અહીંયા? અસત્ય. ત્રીજા વિધાનની વાત કરીએ તો દરેક વાસ્તવિક સંખ્યા એ અસમ્ય સંખ્યા છે. તો દરેક વાસ્તવિક સંખ્યા એ કઈ સંખ્યાની વાત કરીએ છીએ? અસમ્ય સંખ્યા છે. ઊંધું થઈ ગયું. દરેક અસમ્ય સંખ્યા વાસ્તવિક સંખ્યા છે, પરંતુ દરેક વાસ્તવિક સંખ્યા એ અસમ્ય સંખ્યા હોઈ શકે નહીં. આ વિધાન કેવું થયું આપણા માટે? વિધાન અસત્ય છે. કેવું છે? તો અસત્ય. અને દાખલા નંબર 2 અહીંયા પૂછ્યું છે કે શું દરેક ધન પૂર્ણાંકનું વર્ગમૂળ અસમ્ય સંખ્યા છે? તો ના. દરેક ધન પૂર્ણાંકો કીધા છે તો ધન પૂર્ણાંકોમાં તો 1 આવી શકે, 2 3 4 5 6 7 બધા આવી શકે. તો બધાનું વર્ગમૂળ નીકળે? તો ના. તો અહીંયા દરેક ધન પૂર્ણાંકનું વર્ગમૂળ અસમ્ય સંખ્યા છે? તો ના. શું? અસમ્ય સંખ્યા નથી. સમ્ય સંખ્યા પણ હોઈ શકે, કેમ કે વર્ગમૂળમાં 4 કરીએ તો શું મળી જાય? 2. તો સમ્ય સંખ્યા થઈ ગઈ. એટલે શું દરેક ધન પૂર્ણાંકનું વર્ગમૂળ અસમ્ય સંખ્યા હોય છે? તો ના. જો ના, તો એવી એક સંખ્યાનું ઉદાહરણ આપો કે જેનું વર્ગમૂળ સમ્ય સંખ્યા હોય. તો ઉદાહરણમાં આપણે ઘણા બધા આપી શકીએ, જેમાં કે વર્ગમૂળમાં 4 તો મળે 2. બીજું વાત કરીએ વર્ગમૂળમાં 9 તો મળે 3. કે જો ના હોય તો એવી એક સંખ્યાનું ઉદાહરણ આપો કે જેનું વર્ગમૂળ શું મળે? સમ્ય સંખ્યા. તો 2 કેવી થઈ ગઈ? સમ્ય સંખ્યા. આગળ એક દાખલા નંબર 5 છે, પ્રેક્ટિકલી દાખલો છે કે જેના માટે આપણે અલગ એક લેક્ચર રાખીશું. પાછળ પણ ઘણા બધા એવા દાખલા છે કે જે પ્રેક્ટિકલી છે, તો એવા દાખલાઓ માટે આપણે અલગ એક વિડિયો બનાવીશું. તો દરેક વિદ્યાર્થીને ખાસ વિનંતી કે વિડિયો 2 વખત અવશ્ય જોઈ લેવો અને સ્વાધ્યાય હોમવર્કમાં લખી દેવું.